હાલમાં સોશિયલ મીડિયા પર સુરતના ડુમ્મસ બીચના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જ્યાં સમુદ્રનું પાણી ખૂબ દૂર સુધી પાછળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઘણા લોકો ડરી પણ ગયા છે અને કહી રહ્યા છે કે કદાચ સુનામી આવી શકે છે। તો હવે શું ખરેખર આ કોઈ સુનામીનો સંકેત છે કે પછી કોઈ મોટી દુર્ઘટના ઘટવાની છે? તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, કેમ કે આપણે આજના વિડીયોમાં આ બીચ વિશે જ વાત કરવાના છીએ। પરંતુ એક્સપર્ટોના અનુસાર આ ઘટનાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે લો ટાઇડ, એટલે કે દરિયામાં આવતો ભાટો। ડુમ્મસ બીચનો વિસ્તાર સપાટ હોવાથી લો ટાઇડ સમયે પાણી ઘણી દૂર સુધી પાછળ ચાલ્યું જાય છે અને જમીન બહાર દેખાવા લાગે છે। જો ખરેખર સુનામીનો ખતરો હોત તો સરકાર અને હવામાન વિભાગ તરત જ અલર્ટ જાહેરાત કરી દેતા, પરંતુ ગવર્મેન્ટે કોઈ પણ ચેતવણી કે પછી સૂચના નથી આપી કે આના વિશે કંઈક આવું પણ થવાનું છે। અને જો આવા હાલાત સંજોગ થવાના હોત તો આપણને ગવર્મેન્ટ પહેલાથી જ અલર્ટ કરી દે। તેથી સોશિયલ મીડિયા પર આવતી આવી દુર્ઘટનાઓની અફવાઓથી હંમેશા બચીને રહેવું, કેમ કે દરિયા કિનારે સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે, પણ જો કોઈ પણ ચેતવણી જેવી વાત હશે તો તે આપણી સામે જરૂરથી આવી જશે। અને આવી સાચી અને સટીક માહિતી માટે અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।